ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે છે 13 જૂન અને 13 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 13 જૂન 2024, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો, અહીંયા એક ટર્મ છે, યાદ રાખવાનું છે, આંતરરાષ્ટ્રીય. બરાબર, અહીંયા ભારતની વાત નહીં થઈ, પણ આંતરરાષ્ટ્રીય ખેલ દિવસની વાત થઈ છે. એટલે કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે મનાવવામાં આવશે. બરાબર, આ વખતે પ્રથમ વખત મનાવવામાં આવ્યું છે 11 જૂન 2024થી આંતરરાષ્ટ્રીય ખેલ દિવસની શરૂઆત થઈ છે. દર વર્ષે હવે 11 જૂને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવશે. ફ્રેન્ડ, 9 જૂને વિશ્વ પ્રત્યાયન અને આંતરરાષ્ટ્રીય અભિલેખાગાર દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 6 જૂને સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે? તો કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું જો પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ હતા મિત્રો, બરાબર, એમનું નિધન થયું હતું. હવે માલાવી એક દેશ છે, આફ્રિકા ખંડમાં આવેલું છે. ત્યાંના ઉપરાષ્ટ્રપતિ જેમનું નામ છે સાઉલોસ કલોલ ચિલીમા, એમનું મિત્રો એક વિમાન દુર્ઘટનામાં હાલમાં દુઃખદ નિધન થયું. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારતનો પહેલો ઇનોવેશન ગ્રાફીન કેન્દ્ર ક્યાં લોન્ચ કરાયો? તો ઇનોવેશન ગ્રાફીન કેન્દ્ર, બરાબર, ભારતનો પ્રથમ ઇનોવેશન ગ્રાફીન કેન્દ્ર મિત્રો એ લોન્ચ કરવામાં આવ્યું છે કેરળ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? કેરળ ખાતે કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. કેરળ રાઈટ આન્સર છે. વાત કરીએ કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. બરાબર, તિરુવનંતપુરમ. હાલમાં સુહેલવા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યનો 5મો વન્યજીવ અભયારણ્ય બન્યો છે? તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. અભયારણ્યનું નામ છે મિત્રો સુહેલવા વન્યજીવ અભયારણ્ય અને એ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો, કયા રાજ્યનો? ઉત્તર પ્રદેશ રાજ્યનો 5મો વન્યજીવ અભયારણ્ય બન્યો. ઉત્તર પ્રદેશના ગોંડા શ્રાવસ્તી રિજનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના ગોંડા શ્રાવસ્તી રિજનમાં આ અભયારણ્ય આવેલું છે. હવે યુપીની વાત કરીએ. ઘણા દિવસ થઈ ગયા. તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. હાલમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાના જે રૂપિયા હતા એ 15,000થી વધાવીને 25,000 કરવામાં આવ્યું છે યુપીમાં. ઉત્તર પ્રદેશ દેશની પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF મળશે. મિત્રો, ડે વાઇઝ, મંથ વાઇઝ આમાં કરંટ અફેર આપવામાં આવ્યું છે. તારીખ વાઇઝ તમને કઈ તારીખે કયા કરંટ અફેર્સના પ્રશ્નો બન્યા છે એની પણ માહિતી આપવામાં આવેલી છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કયા રાજ્યની સરકાર મહારાણા પ્રતાપ ટુરિઝમ સર્કિટમાં 100 કરોડ રૂપિયાનો નિવેશ કરશે? બરાબર, કયા રાજ્યની સરકાર મહારાણા પ્રતાપ ટુરિઝમ સર્કિટમાં 100 કરોડ ઇન્વેસ્ટ કરશે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં રાજસ્થાન. મહારાણા પ્રતાપ ક્યાં થઈ ગયા? રાજસ્થાનના ચિત્તોડગઢમાં. બરાબર, મેવાડના રાજા હતા મહારાણા પ્રતાપ. તો રાજસ્થાન સરકારે એમના નામ પર એક ટુરિઝમ સર્કિટ બનાવી છે, એમાં 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જાહેરાત કરી. હવે રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનના સીએમ છે મિત્રો ભજનલાલ શર્મા, રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ કર્યું. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાલ ભંડાર મળી આવ્યા. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશ પંતની નિમણૂક કરાઈ છે. રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર ઉત્કલ રંજને સંભાળ્યો છે. ઈસ્ટર્ન રાજસ્થાન કેનલ પ્રોજેક્ટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે સહેમતિ થઈ છે. હાલમાં કોણ CCIના સચિવ બન્યા છે? તો પણ CCIના સચિવ કોણ બન્યા? તો CCIનું પૂરું નામ છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા સચિવ બની ગયા છે ઇન્દ્રપાલ સિંહ બિંદ્રા. કોણ બન્યા છે? ઇન્દ્રપાલ સિંહ બિંદ્રા બની ગયા છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, ઇન્દ્રપાલ સિંહ બિંદ્રા રાઈટ આન્સર છે.
તો વાત થઈ છે હવે નિમણૂકની, બરાબર. ઇન્દ્રપાલસિંહ બિંદ્રા બની ગયા છે CCIના સચિવ. સચિવ એટલે કે સેક્રેટરી. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે બાળકો સામે અપરાધ કરવાવાળા અપરાધીઓની વૈશ્વિક લિસ્ટમાં કયા દેશને જોડ્યા છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર મિત્રો ખાઈ પીને હવે ઇઝરાયલ પાછળ પડી ગયું. ઇઝરાયલ જે છે એના પર ફિલિસ્તીનમાં, ગાઝામાં નાના બાળકો, મહિલાઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે, બરાબર. તો સંયુક્ત રાષ્ટ્ર હવે બાળકો સામે અપરાધ કરવાવાળા અપરાધીઓની વૈશ્વિક લિસ્ટમાં ઇઝરાયલને સામેલ કરી દીધું છે, બરાબર. ઇઝરાયલને શા માટે કર્યું? તો ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એના માટે. હવે ઇઝરાયલને કર્યું મિત્રો, તો ઇઝરાયલના PM છે બેન્જામિન નેતન્યાહુ. રાજ્ય ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. હાલમાં ઇઝરાયલે હમાસ સામે જારી લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ કોડ નામ આપ્યો. ઇઝરાયલ પોતાના અત્યાધુનિક AI સંચાલિત યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કર્યું. ઇઝરાયલના શોધકર્તાઓએ સ્ટેમ કોશિકાઓથી કૃત્રિમ ભ્રૂણ બનાવ્યું છે. આટલું તમારે ઇઝરાયલ વિશે યાદ રાખવાનું. હાલમાં પ્રેમસિંહ તમાંગ એ કયા રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી છે? તો પ્રેમસિંહ તમાંગ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા? તો સિક્કિમના બીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે પ્રેમસિંહ તમાંગ, બરાબર. ફ્રેન્ડ, એમની પાર્ટીનું નામ છે સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી. સિક્કિમના રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને સિક્કિમનું કેપિટલ છે મિત્રો ગંગટોક. ને નવા CM તો તમને બની જ ગયા છે, એ તમને ખ્યાલ હશે. હાલમાં સિક્કિમમાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યો. સિક્કિમ AI સંચાલિત યાતાયાત પ્રબંધન પ્રણાલી શરૂ કરશે. સિક્કિમના હાઈકોર્ટે પોતાની મહિલા કર્મચારીઓને માસિક ધર્મ રજા આપવાની જાહેરાત કરી છે. ભારતીય સેના અને BRO સિક્કિમમાં બેલી બ્રિજ પૂરું કર્યું છે. હાલમાં હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની મેજબાની કોણ કરશે? તો હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025 એની મેજબાની કરશે મિત્રો ભારત. કોણ કરશે? આપણો દેશ ભારત કરશે. તો વાત કરીએ આપણે ભારતની, બરાબર. દેશમાં રહીએ તો મિત્રો ભારતની વાત આપણે કરવી જ પડે. મેરા ભારત મહાન. તો ભારત પહેલી વખત કોલંબો પ્રોસેસનું અધ્યક્ષ બન્યું છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હાલમાં સંપન્ન લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ વોટથી કોણે જીત મેળવી છે? તો લોકસભાની ચૂંટણી હવે સંપન્ન થઈ મિત્રો. તો આપણે લોકસભાના એક અલગથી વિડીયો બનાવ્યો છે, આમાં પણ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, બરાબર. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વોટે કોણ જીત્યા? CR પાટીલ જીત્યા છે નવસારી સીટ પરથી. દેશની વાત કરીએ મિત્રો તો દેશમાં ઇન્દોર સીટ પરથી શંકર લાલવાણી, ઇન્દોર સીટ પરથી શંકર લાલવાણી જે છે એ 11.72 લાખ વોટથી જીત્યા છે. લગભગ 11.72 લાખ વોટથી જીત્યા છે મિત્રો. ઇન્દોરમાં એક બીજો પણ રેકોર્ડ બન્યો હતો, નોટાને 80,000 વોટ પડ્યા હતા, બરાબર. કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હતો. તો આ એક યાદ રાખવાનું છે. બીજું છે સૌથી વધારે તો થઈ ગયા મિત્રો શંકર લાલવાણી ઇન્દોર સીટ, બરાબર. સૌથી ઓછા વોટે કોણે જીત્યા? તો રવિન્દ્ર દત્તાત્રક, બરાબર. રવિન્દ્ર દત્તાત્રક જે છે એ મહારાષ્ટ્રના મુંબઈ સીટ છે મિત્રો, ત્યાં 48 વોટથી જીત્યા છે, માત્ર 48 વોટથી જીત્યા છે. એક પ્રશ્ન બીજો બને કે જનરલ સીટ પરથી એક 27 વર્ષની મહિલા છે મિત્રો પ્રિયંકા જારકી હેલી જનરલ સીટ પર 27 વર્ષની આદિવાસી મહિલા છે, એમણે જીત મેળવી છે ચિક્કોડી કર્ણાટક લોકસભા ક્ષેત્ર, ચિક્કોડી કર્ણાટક. હાલમાં જારી ATP રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો ATP રેન્કિંગ, બરાબર. તો એમાં મિત્રો જેનિક સિનર જે છે ટોપ પર રહ્યા છે. જેનિક સિનર નંબર 1 રહ્યા છે, કાર્લોસ અલ્કરાજ નંબર 2 રહ્યા છે અને નોવાક જોકોવિચ નંબર 3 રહ્યા. હાલમાં ગેલ, બરાબર, કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી KTA ઇથેન ક્રેકર પરિયોજના સ્થાપિત કરશે? તો ગેલ દ્વારા કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી KTA ઇથેન ક્રેકર પરિયોજના સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મધ્યપ્રદેશમાં, બરાબર. મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. મધ્યપ્રદેશના CM છે મોહન યાદવ. મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મિત્રો મંગુભાઈ પટેલ. કેપિટલ છે ભોપાલ. મધ્યપ્રદેશ દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કર્યું. મધ્યપ્રદેશની કેબિનેટે રાની દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય ડિજિટલ શિક્ષક ઓલિમ્પિયાડ 2024માં ટોપનું સ્થાન મેળવ્યું? તો મિત્રો શિલ્પી અગ્રવાલ આમાં રાઈટ આન્સર થશે.
હાલમાં કયા દેશની સંસદે આઈએસએ સદસ્યતા માટે રૂપરેખા સમજોતાને મંજૂરી આપી છે? તો કયા દેશની સંસદ દ્વારા આઈએસએ સદસ્યતા માટે રૂપરેખા સમજોતાને મંજૂરી આપવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં નેપાળ. કયો? નેપાળ રાઈટ આન્સર છે. આઈએસએ શું છે? તો આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ. મિત્રો આ પૃથ્વી છે, બરાબર. પૃથ્વીની વચ્ચેથી જાય છે વિષુવવૃત્ત રેખા. એક બાજુ છે કર્ક રેખા, બીજું છે મકર રેખા. તો કર્ક રેખા અને મકર રેખા વચ્ચે જે દેશો છે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. તો એના માટે આ સંગઠન બનાવવામાં આવ્યું છે આઈએસએ, બરાબર. તો નેપાળ આમાં રાઈટ આન્સર થશે. નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના પ્રેસિડેન્ટ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. હાલમાં નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષોમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હાલમાં કોને નીતિ આયોગના નિદેશક નિયુક્ત કરાયા છે? તો મિત્રો નીતિ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિનું પૂરું નામ છે. હોદ્દાની દ્રષ્ટિએ ભારતના વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. હવે નીતિ આયોગના નિદેશક કોને નિયુક્ત કરાયા? તો આશીષ કુમાર દાસ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કોણે પોતાનો 6ઠ્ઠો એટીપી ચેલેન્જર ટેનિસ ખિતાબ જીત્યો છે? તો 6ઠ્ઠો એટીપી ચેલેન્જર ટેનિસ ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સુમિત નાગપાલ, બરાબર. સુમિત નાગપાલ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા એક વિશેષ એનઆરઆઈ સેલની સ્થાપના કરાશે? તો એક સ્પેશિયલ એનઆરઆઈ સેલની સ્થાપના કરશે હરિયાણા સરકાર. હરિયાણાના સીએમ છે નાયબ સિંહ સૈની, બરાબર. હવે મનોહરલાલ ખટ્ટરને ભૂલી જજો મિત્રો. મનોહરલાલ ખટ્ટર હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બની ગયા. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. ફ્રેન્ડ વાત કરીએ રિવિઝન 12/6/2024ની. આંતરરાષ્ટ્રીય અભિલેખાગાર દિવસ 9 જૂને મનાવાયો. 18મી લોકસભાની ચૂંટણીમાં સર્વાધિક મતદાન લક્ષદ્વીપમાં થયું છે, બરાબર. અને સૌથી ઓછું થયું છે મિત્રો બિહારની અંદર. અને કુલ મતદાન થયું છે 65.79%, લક્ષદ્વીપને 84% અને બિહારના 56%, બરાબર. ભારતની એક્ઝિમ બેન્કે ક્યાં પોતાનું કાર્યાલય ખોલ્યું? તો એ નેરોબી ખાતે ખોલ્યું. એક્ઝિમનું પૂરું નામ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. કયા દેશની સંસદ અને નેશનલ એસેમ્બલીને રાષ્ટ્રપતિએ ભંગ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં કયા દેશની? ફ્રાન્સની. પ્રેસિડેન્ટ છે એમિન્યુઅલ મેક્રોન. કોણે પોતાની આત્મકથા સોર્સ કોડ માય બિગિનિંગ્સને લોન્ચ કરી છે? તો મિત્રો એ કરી છે બિલ ગેટ્સે. સોર્સ કોડ માય બિગિનિંગ. ગ્રામીણ વિકાસ વિભાગના નિદેશક બન્યા છે રાજપ્રિય સિંહ. વિલિયમ એન્ડર્સનું નિધન થયું છે. તેઓ એક અંતરિક્ષ યાત્રી હતા. હાલમાં આવેલ પ્લાસ્ટિક કુપ્રબંધન રેન્કિંગમાં ભારત બીજા ક્રમાંકે રહ્યું છે. ચર્ચામાં રહેલ મોંગલા પોર્ટ કયા દેશમાં આવેલ છે? મિત્રો એ બાંગ્લાદેશમાં આવેલું છે. પેરુ અને કયા દેશે શાંતિપૂર્ણ ચંદ્ર અવલોકન માટે આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો સ્લોવાકિયાએ. રિતિકા હુડ્ડાએ બુડાપેસ્ટ રેસલિંગ સિરીઝમાં સિલ્વર મેડલ જીત્યો છે. ફ્રેન્ચ ઓપન 2024 પુરુષ એકલનો ખિતાબ કાર્લોસ અલ્કરાજે જીત્યો. ફોનપે કયા દેશમાં પિકમી સાથે કરાર કર્યો છે? તો મિત્રો શ્રીલંકા રાઈટ આન્સર છે. કોણ અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા બની? તો પૂજા તોમર. હાલમાં કોણે નોર્વે ચેસ ખિતાબ જીત્યો? તો મેગ્નસ કાર્લસન અને જુ વેન્જને જીત્યો. મોટોજીપી ઇન્ડિયા 2025નું આયોજન કરવામાં આવ્યું છે ગ્રેટર નોઈડાના બુદ્ધા સર્કિટ ખાતે. ફ્રેન્ડ ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં CR પાટીલને કેન્દ્ર સરકારમાં કયો મંત્રાલય સોંપવામાં આવ્યો છે? તો જળ શક્તિ મંત્રાલય રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ ભારતીય નૌસેનાની પહેલી મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.